અને બીજી વસ્તુ એ કે જે અળસિયા આપણે નાખવાનો રેશિયો કેટલો હોય છે અને અળસિયા છે એ કેટલા દિવસમાં એનું રિપ્રોડક્શન થાય અને કેટલા દિવસમાં કેટલું વધારે એનું પ્રોડક્શન થઈ શકે? અળસિયા જે છે આપણે એવું કહેવાય છે કે જનરલી 3 મહિનાની અંદર 3 થી 6 મહિનાની અંદર અળસિયા ડબલ થઈ જાય. બરાબર. પણ આપણા ત્યાંની ગરમી અને એ જોતા તમે આમ ગણો તો વર્ષમાં તમારા અળસિયા ધારો કે તમે 30 કિલો અળસિયા નાખો તો 6 મહિના રહીને એ 60 કિલો જેવા અળસિયા થાય. બરાબર છે. અને એનો જે રેશિયો હોય નાખવાનો એ કેવી રીતે? રેશિયો એવી રીતે આવે કે આપણે જે બેડ હોય એનું 1 ફૂટે 1 કિલો અળસિયા. 1 ફૂટે 1 કિલો? હા, 1 ફૂટે 1 કિલો અળસિયા વર્મી કલ્ચર કહેવાય. કે છાણ પ્લસ અળસિયા. કારણ કે આપણે એકલા અળસિયા નથી નાખતા. હા, બી એની સાથે આવવાનું છે. કારણ કે એકલા અળસિયાનું વજન કરવું અશક્ય છે. અશક્ય છે. પ્લસમાં કે ઘણી બધી જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી લઈને આવતો હોય તો એકલા અળસિયાને લઈ જાવ. એકલા અળસિયાનું ટ્રાન્સપોર્ટેશન શક્ય નથી. એટલે એને હંમેશા તમારે છાણ સાથે જ અળસિયા જતા હોય. બરાબર. અને જે બી આપણે ખરીદી કરતા હોય તો એ બી જોવાનું કે તમારે અળસિયા છાણ સાથે આવે તો એનું કેટલું પ્રમાણ આવે ને શું આવે.